એક જગ્યાએ દાદા હું કથા કરતો હતો, એટલે સાંજે હું ઉતારે બેઠો, પછી મને ગામના લોકો મળવા આવ્યા, એટલે હું બેઠો હતો, એટલે એક ભાઈ આવીને આમ જાણે પોતાની જ બડાઈ કરતો હતો. દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને, એ ભાગવત હોહરવો હું 3 વાર નીકળી ગયો. રામકથા હોહરવો 2 વાર નીકળી ગયો, શિવ કથા હોહરવો 2 વાર નીકળી ગયો, અને હમણાં 4થી વાર ભાગવતી હોહરવું ચાલુ કર્યું પાછું. કે આનો કહેવાનો અર્થ હતો કે મેં 3 વાર ભાગવત વાંચ્યું, 2 વાર રામાયણ અને 2 વાર શિવ કથા. બહુ સારું કહેવાય. પણ એ માણસ આવ્યો ને, એના આગલા દિવસોમાં આવીને જ્ઞાનની નકરી વાતું કરતો હતો બહુ. એટલે એને 2-3 વખત મને આ ભાગવત ને હોહરવો નીકળવું કીધું ને, પણ ગામના લોકો મને કીધું દાદા બધું વાંચે છે પણ એમાં કઈ છે નહીં. માયલું મેં કીધું કેમ? તો કે છે એ 2 હગા ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. 2 ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. એટલે પછી એને બરાય આમ બળગાઈની વાતો માંડ્યો કરવા, એટલે મને ખબર કે આ ઈ માણસ છે. એટલે મેં એને કીધું ભાઈ બહુ સારું કહેવાય, તમે 2 વખત શિવ કથામાંથી નીકળી ગયા, 2 વખત રામ કથામાંથી નીકળ્યા, 3 વખત ભાગવતમાંથી નીકળી ગયા, 4થી વખત ભાગવત કર્યું, બહુ સારું કહેવાય. આ બધાની હોહરવા નીકળી ગયા એ સાર્થક ત્યારે થાય કે તમે તમારા ભાઈની ડેલી હોહરવા નીકળી જાઓ તો એ ભાગવત સાર્થક થયું કહેવાય. બાકી તમે ભાગવતની હોહરવા 18 વખત નીકળો તો કઈ કામનું નથી. જ્યારે તમે તમારા ભાઈઓની સાથે રહેતા થઈ જાઓ, અને આ કથા એ જ ઉપદેશ આપે છે સાહેબ, એકબીજાના હૃદયને એકબીજાના સંબંધોને જોડવાની ગાથા છે આ ભાગવત. આ કઈ જુદા કરવા આવેલી ગાથા નથી. ગ્રંથોનું જ્ઞાન જ્યારે ગ્રંથમાંથી તમે લેશો ત્યારે તમને ગ્રંથનું જ્ઞાન તમને ઉપયોગી થશે. ભગવાન વેદવ્યાસને ચિંતા છે હવે કોને દઉં આ ગ્રંથ, અને આ સામાન્ય ગ્રંથ છે નહીં કે હું જેવાન તેવાના હાથમાં આપી દઉં. હું કોને આપું આ ગ્રંથ? બહુ વિચાર કર્યો, અને અંતે જેને આ ગ્રંથ દેવાને લાયક છે એવો મારો દીકરો સુખદેવ તો જન્મતાની હારે જ નીકળી ગયો છે. પણ સુખદેવને પાછો લઈ આવ્યો તો શું કરવું પડે? તો કહે છે સુખદેવ ક્યાં હશે? જંગલમાં. તો લાવ મારા બાળકોને, મારા વિદ્યાર્થીઓને હું આ ભાગવતના એવા શ્લોક ભણાવું ને, એ જંગલમાં જઈને ગાશે ને, એટલે આ શ્લોકને ગાય અને જ્યારે સંભળાવતા હશે ત્યારે શ્લોકને સાંભળી અને સુખદેવ પાછો આપશે, મને ભરોસો છે. કારણ હીરાની કિંમત ઝવેરી જ જાણતો હોય. 10મા સ્કંદના વેણુ ગીતના શ્લોકો ભગવાન બાદરાયણે એના વિદ્યાર્થીઓને કંઠસ્થ કરાવ્યા, અને હારે એકમાત્ર ઉપદેશ આપ્યો છે, સાંભળી લ્યો બાળકો, તમે જ્યારે જંગલમાં જાવ ને ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના. આશાવાદી, હા,